નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જોડાયા છે. જિગ્નેશ મેવાણીએ હમણાં જગદીશ મહેતા માટે એક ટ્વીટ કરી અને જગદીશ મહેતા ઉપર જે રીતે કેસ કરવામાં આવ્યો છે, એક તો તેમને જે કોપીરાઇટ્સના કેસ અને સાથે સાથે ખંડણીનો પણ કેસ કરવામાં આવ્યો છે. અને જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરી છે કે રાજકોટના પત્રકાર જગદીશ મહેતા સામે ખંડણીનો કેસ કરનાર રાજકોટ પોલીસના અધિકારીઓને સવાલ. થોડા સમય પૂર્વે રાજકોટની ગેંગવોર ફાયરિંગ ઘટનામાં આરોપીઓ પાસેથી લાખોનો તોડ કર્યા સાહેબો કયા હતા? સીએમઓ તપાસ કરાવે. આ કિસ્સામાં ગુસ્સીકોટમાં પણ એક આરોપીનું નામ શામિલ નહીં કરવાના 50 લાખ લીધા. જિગ્નેશભાઈ, મોટા આરોપ આપ લગાડી રહ્યા છો પોલીસ પર. એટલે સૌરાષ્ટ્રમાં અને રાજકોટ શહેરમાં જે પ્રમાણેની એગ્રેસિવ બેટિંગ પત્રકાર જગદીશ મહેતાએ છેલ્લા 1.5 વર્ષથી કરી છે અને ગુજરાતની આમ જનતામાં ખાસ કરીને રાજકોટ સૌરાષ્ટ્ર વિસ્તારમાં એમના વિડીયો અને રીલ્સ જે પ્રમાણે વાયરલ થાય છે અને પ્રત્યેક દિવસે ગુજરાતીઓ જગદીશ મહેતાના વિડીયો જુએ છે. હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીને જે પ્રમાણે જગદીશભાઈ ધોવે છે એના કારણે બહુ લાંબા સમયથી રાજકોટના પત્રકાર મિત્રો અને રાજકોટ વાસીઓના મુખેથી હું સતત સાંભળતો આવ્યો છું, ક્યાંક ને ક્યાંક જગદીશ મહેતાને ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ કેસમાં લપેટવા માંગે છે. રાજકોટ અગ્નિકાંડના પીડિતો માટે લાલજીભાઈ દેસાઈ અને પાલ આંબલિયા અને રાજકોટ કોંગ્રેસ સાથે હું એક ધારા 28 દિવસ લડ્યો. ત્યારે પણ રાજકોટના કેટલાક સન્નિષ્ઠ પત્રકાર મિત્રો અને જગદીશભાઈને નજીકથી જાણનારા એમના હિતેચ્છુ કહેતા હતા કે જગદીશભાઈ આટલું બધું બેફામ જે બોલે છે, સરકારની વિરુદ્ધમાં બોલે છે, એની કોઈક દિવસ એમને મોટી કિંમત ચૂકવવી પડશે. એટલે અગ્નિકાંડની લડત ચાલતી હતી એ દરમિયાન જ એમની નોકરી ખાઈ જવાની કોશિશ કરવામાં આવી. મારી શુદ્ધ જાણકારી પ્રમાણે અગાઉ તેઓ જ્યાં નોકરી કરતા હતા, જગદીશ મહેતા જ્યાં નોકરી કરતા હતા, એમના તંત્રની સામે ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી અને જગદીશભાઈને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવા જ એ રાજકોટ પોલીસના મનમાં ગુજરાતની ભાજપ સરકારના ઈશારે ચાલતું જ હતું. એના પગલે કરવામાં આવેલી એફઆઈઆર છે. એટલે જગદીશ મહેતાને હું જે પ્રમાણે જોઉં છું, સમજું છું, મળ્યો છું, એમની સાથે જે ઇન્ટરેક્શન્સ થયા છે એમના વિશે અન્ય લોકો પાસેથી, તમારા જેવા મિત્રો પાસેથી જે સાંભળ્યું છે, ખંડણી ઉઘરાવે 1% એવું ચરિત્ર એ જગદીશ મહેતાનું નથી. બલકે જે રાજકોટ પોલીસ છે એનું કેરેક્ટર ખંડણી ઉઘરાવવાનું 100% છે. રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવાના બદલે આરોપીઓને વધારે ટાઈટ કરીશું, તમને અંદર નાખીશું, તમારી સામે આવા એવિડન્સીસ મળ્યા છે, આવા પુરાવા મળ્યા છે, આટલા પૈસા આપો બાકી તમને આરોપી બનાવીશું, એવું કહીને એક્સટોર્શનના કૃત્યો એ રાજકોટ પોલીસે કરેલા છે એકચ્યુઅલીમાં. અને બહુ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો જે મેં ટ્વીટ કર્યું એ પ્રકરણમાં પણ તાજેતરમાં રાજકોટમાં થોડા સમય પૂર્વે જે ગેંગ વોર થયું એના ફાયરિંગના કેસમાં પણ એક માણસને ગુસ્સી ટોકનો આરોપી નહીં બનાવવાના. કેટલાક મિત્રોનું કહેવું છે 50 લાખનો તોડ કર્યો રાજકોટના એક ડીસીપીએ અને કેટલાકનું કેવું છે 70 લાખનો તોડ કર્યો. રાઈટ. એટલે જે રાજકોટ પોલીસનું ચરિત્ર ઠેકાણા વગરનું છે, જે રાજકોટ શહેરમાં દરેક વિસ્તારમાં બેન દીકરીઓની આબરૂની પરવા કર્યા વગર ખુલ્લેઆમ બુટલેગરો બેફામ બને એ પ્રમાણે જે રાજકોટ પોલીસ વર્તી રહી છે અને દારૂના જુગારના અડ્ડાઓને છૂટ આપી છે છડે ચોક. કેમ કે રાજકોટ શહેરની એક ગલીથી હવે હું વાકેફ છું. રાજકોટમાં મારા અનેક સોર્સિસ છે. એક મહિનો ત્યાં મેં બહુ એક ધારું કામ કર્યું છે અને અનેક સોર્સ પરથી મને સતત અપડેટ રાજકોટ પોલીસ વિશે મળતી રહેતી હોય છે, એમના કારસ્તાનો વિશે મળતી રહેતી હોય છે. એના આધારે મેં ટ્વીટ કર્યું છે. એટલે જે માણસો પોતે તોડબાજીમાં ઇન્વોલ્વ હોય, જે રાજકોટ પોલીસના માણસો નિયમિત દારૂ જુગારના અડ્ડામાંથી કમાતા હોય અને નિયમિત ગાંધીનગર કમલમ આપતો પહોંચાડતા હોય, એમનું તો કોઈ કેરેક્ટર જ નથી, એમનું ચરિત્ર જ નથી, એમની હેસિયત કે ઓકાત નથી કે જગદીશભાઈ મહેતા જેવા પત્રકારોને આવા ખંડણીના કેસ કરીને ટાર્ગેટ કરે. એટલે સમગ્ર ગુજરાતની જનતાએ આ પત્રકાર જગદીશ મહેતાના સમર્થનમાં આવવું જોઈએ. સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ, રાજકોટવાસીઓએ વી સપોર્ટ જગદીશ મહેતા એવા ટ્વિટરમાં, સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચલાવીને સમર્થન અને સોલિડારિટી જાહેર કરવા જોઈએ. અને રાજ્યની સરકારને ખાસ કહેવા માંગુ છું, ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે આવી બાલી હરકતોથી
રાઈટ, તમે મારી સામે એફઆઈઆર કરી કે અન્ય રાજકીય પક્ષોના માણસો સામે તમે ગુના દાખલ કરો કે પત્રકારોને ટાર્ગેટ કરો કે જગદીશભાઈ પર કેસ કરો કે ધવલ પટેલ પત્રકારો પર રાજદ્રોહનો કેસ કર્યો, તો આ બધા તમારા છમકલાથી જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ માણસો, જે તમારી સામે બોલનારા, લડનારા માણસો છે, એના પેટનું પાણી 2-4 દિવસથી વધારે હલવાનું નથી. રાઈટ, એનાથી બહુ ફરક નહીં પડે, પણ આનાથી તમે વધારે છીછરા અને ગંદા અને બહુ વાહિયાત દેખાવ છો. અને ભારતીય જનતા પાર્ટીનું જે ચરિત્ર છે એ ગુજરાતની જનતા જોઈ જ રહી છે. અને એક પ્રકારના કેસોમાં સામાન્ય નાગરિકોને, આરટીએ એક્ટિવિસ્ટોને, પત્રકારોને અને વિપક્ષના નેતાઓને ટાર્ગેટ કરવાની જે લાંબા સમયથી નીતિ ગુજરાતમાં ચાલી રહી છે, એ નીતિના ભાગરૂપે જ, જેને વિસલ બ્લોઅર કહેવાય ટ્રુ સેન્સમાં, એવા પત્રકાર જગદીશ મહેતા ઉપર ખંડણીનો સખત શબ્દોમાં વખોડું છું. અને સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના, દરેક તાલુકાના, દરેક શહેરના, એક મોહલ્લાના નાનું મોટું મેગેઝિન, ચોપાનિયું, છાપું, યુટ્યુબ ચલાવનારા દરેકને અપીલ પણ કરું છું કે આપણે બધાએ સાથે મળીને એક સુરે જગદીશ મહેતા સામે દાખલ થયેલી એફઆઈઆર નો વિરોધ કરવો જોઈએ. અને રાજકોટ પોલીસના કપડા ઉતરી જાય એવા વધારે એક્સપોઝિસ લાવવા જોઈએ. એટલે આ દિશામાં હું પણ કામ કરીશ. અને જે માણસો આમાં રાજકોટ પોલીસના જે ડીસીપી ઇન્વોલ્વ છે એને પણ હું જાણું છું. એવિડન્સના અભાવમાં હું નામ આપું તો ઠીક નથી, પણ એ ડીસીપી છે જેણે દાહોદની એક મહિલા શિક્ષિકાની સેક્સ્યુઅલ અબ્યુઝ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટની કેસમાં સમાધાન કરવા માટે એક મોટી રકમ ઓફર કરી હતી. રાઈટ, એ પંચમહાલ જિલ્લામાં, જે તે પંચમહાલ જિલ્લાની આજુબાજુ એ માણસ જયારે એડિશનલ એસપીની એએસપી તરીકે જયારે પોસ્ટેડ હતા, એમનું જયારે પ્રોબેશનનું પીરિયડ ચાલતો હતો, જગદીશ મહેતા રાજકોટના પત્રકાર ઉપર ખંડણીનો કેસ કરવામાં, રાજકોટ શહેરના અત્યારના એક આઈપીએસ અધિકારીની વાત કરું છું, તેઓ પોતે જયારે પંચમહાલની આજુબાજુના વિસ્તારમાં એએસપી તરીકે ફરજ અદા કરતા હતા, ત્યારે દાહોદની એક મહિલા શિક્ષિકાની સેક્સ્યુઅલ અબ્યુઝની, સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ નહીં લો, બદલામાં તમને આટલા રૂપિયા હું, એટલે કે આઈપીએસ અધિકારી અને આરોપી ઓફર કરીએ છીએ, એ મતલબની ચીફ મિનિસ્ટર્સ ઓફિસમાં, સીએમઓમાં, ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં લેખિત ફરિયાદ આ ક્ષણે પણ પેન્ડિંગ છે. એ માણસો આમને કરી રહ્યા છે. અને એમના નામ જો અત્યારે એટલા માટે નથી બોલતો, અને એમને ખુલ્લી ચેલેન્જ પણ કરું છું, આ વિડીયો રેકોર્ડ કરી રાખજો. જે દિવસે તમારી સામેનું કોન્ક્રીટ મટીરિયલ આવ્યું, જગદીશ મહેતા ભૂલી જશે, હું નહીં ભૂલું. પણ જિગ્નેશભાઈ, સવાલ એ આવી રહ્યો છે ને કે તમને એવું લાગી રહ્યું છે કે જગદીશ મહેતા જે રીતે બોલી રહ્યા હતા એમને કંટ્રોલ, એના કારણે જ ટાર્ગેટ કર્યા છે, એના સિવાયનું કોઈ કારણ નથી. જગદીશ મહેતાએ રાજકોટ શહેરમાં અને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના લુગડા ઉતારી નાખ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું વાસ્તવિક ચરિત્ર ગુજરાત અને સૌરાષ્ટ્રની જનતા સમક્ષ ઉજાગર કર્યું છે. અને રોજ અમને લેક્સ એન્ડ લેક્સ, લાખોની તાદાદમાં લોકો જોઈ રહ્યા છે, એમને મિલિયન્સમાં વ્યૂ આવી રહ્યા છે. અને એની બળતરા છે, એની અકળામણ છે, એની દાજ છે, એની ચિંતા છે, આ ભારતીય જનતા પાર્ટીના પેટમાં રહેલો ફફડાટ છે, જે એફઆઈઆર સ્વરૂપે પ્રગટ થયો છે. અને સરકારની ચાપલુસીમાં માહિર એવા ગુજરાતના આઈએસ આઈપીએસ અધિકારીઓ, એ સરકાર કે કાચબો થઈ જાય તો કાચબો થઈ જાય, સરકાર કે ગોપીબેન મણિયાર ઉપર એફઆઈઆર કરે તો ગોપીબેન મણિયાર ઉપર એફઆઈઆર કરે, જિગ્નેશ મેવાણી પર કેસ કરવાનું કહે તો જિગ્નેશ મેવાણી પર કેસ કરે. આ ગુજરાતના આઈએસ આઈપીએસ અધિકારીઓના એવી કોઈ ઓકાત નથી બચી કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ કે પોતાના ભ્રષ્ટ કલીગ્સ પર કે ગુજરાતના કોર્પોરેટ હાઉસીસ કે બિઝનેસમેનોના જે મોટા સ્કેમ હોય એમાં કશું જ કરવાની જેની ત્રેવડ નથી, એ આરટીઆઈ એક્ટિવિસ્ટોને, સામાન્ય નાગરિકોને અને જગદીશ મહેતા જેવા પત્રકારોને ટાર્ગેટ કરી રહ્યા છે. સાથે જિગ્નેશભાઈ એક વાત એ પણ પૂછીશ, કારણ કે પીસી બરાંડા જે અત્યારે આદિવાસી મંત્રી બન્યા છે, અને એ જ્યારે એવું કહેતા હોય, એ પોતે આઈપીએસ ઓફિસર હતા અને છોટા ઉદેપુરમાં પોસ્ટેડ હતા, અને એમનું જે નિવેદન દારૂને લઈને આવ્યું છે કે દારૂ તો મળે જ, આદિવાસી દારૂ પીવે, આને લઈને શું કહેશો? રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ પોલીસ કમિશનરની કચેરી, રાજકોટ કલેક્ટરની ઓફિસ અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ધાબા ઉપર એક મોટું પરિકર મૂકીને એક મોટી ત્રિજ્યા બનાવી હોય 1.5-2 કિલોમીટરની રેડિયસની,
તો દરેકે દરેક કચેરીના 1.5-2 કિલોમીટરના રેડિયસમાં 25 દારૂ જુગારના અડ્ડા આ ક્ષણે પણ ચાલે છે. દ્વારકા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, સારંગપુર હનુમાનનું મંદિર, સોમનાથ દાદાનું મંદિર, અંબાજીનું મંદિર, આ તમામ હિન્દુ ધર્મમાં આસ્થા રાખનારા હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીકના કેન્દ્રો એવા સોમનાથ, દ્વારકા, વડતાલ, સારંગપુર તમામ મંદિરોની ફરતે ભારતીય જનતા પાર્ટીની સરકાર, કમલમ અને ગૃહ વિભાગ અને રાજ્યના ડીજીપી ઓફિસ, રાજ્યના તમામ સંબંધિત પોલીસ કર્મીઓ બધાની જ રહેમ નજર તળે રાત દિવસ દારૂ જુગારના અડ્ડા ચાલે જ છે. અને આપણા ગુજરાતીઓ આ મુદ્દે અનફોર્ચ્યુનેટલી ખામોશ છે. ગુજરાતની યુવા પેઢી બહુ દુઃખ સાથે કહું છું કે ક્રિસ માર્ટિનનો શો જોવા જે ઉત્સાહથી જાય છે, રાઈટ, કે આઈપીએલની મેચો જોવા જે ઉત્સાહથી જાય છે, એ ઉત્સાહથી આ ગુજરાતની દૂષણ, આ ગુજરાતનો લો એન્ડ ઓર્ડરનો ગંભીર પ્રશ્ન કે જગદીશ મહેતા જેવા પત્રકારને ટાર્ગેટ કરવા કે એક્ઝામ્સના પેપર લીક થતા હોય ત્યારે રોડ ઉપર ઉતરીને ઇન્કલાબ નથી કરતા. એના કારણે અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીની સરકારને ફાટમાં ચડ્યો છે. પણ જિગ્નેશભાઈ, સવાલ એ આવે છે ને કે જ્યારે મંત્રી એવું કહેતા હોય કે દારૂ તો ખુલ્લે આમ અહીંયા આગળ વહેંચાય છે, અને એ પણ ત્યારે કે જ્યારે તે પોતે ત્યાંના એસપી હતા. હા, તો બસ એમણે નામ જાહેર કરવા જોઈએ. જે બુટલેગરો વેચતા હોય એનો રૂટ જાહેર કરવો જોઈએ અને જાહેર જીવનના માણસ તરીકે એમણે પોતે ઉભા રહીને રેડ પાડવી જોઈએ. મેં ગુજરાતમાં અનેક જગ્યાએ રેડ પાડીને બંધ કરાવ્યો છે, રાઈટ. મેં ગુજરાતમાં જે અનેક જગ્યાએ રેડ પાડીને દારૂ જુગારના અડ્ડા બંધ કરાવ્યા છે, એમ મિસ્ટર બરંડા પણ બંધ કરાવે અને રાજ્યના ડીજીપી, રાજ્યના હોમ સેક્રેટરી, રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના સીએમ નું ધ્યાન દોરે. રાજ્યપાલને કહે કે હું મંત્રી છું અને મારું પાંચિયાનું પણ ઉપજતું નથી એટલે તમારી જોડે આવ્યો છું. બરાબર, ખુલ્લેઆમ દારૂ અડ્ડા ચાલે છે. એસપી હતો ત્યારે મારાથી કઈ ઉખડતું નતું, મંત્રી છું ત્યારે કઈ ઉખડતું નથી, એટલે હું તમારા શ્રી ચરણોમાં આવ્યો છું. હું આવેદન પત્ર આપવા સીએમ જોડે જાય અથવા રાજ્યપાલ જોડે જાય અથવા રાષ્ટ્રપતિ જોડે જાય. એટલું શરમજનક કહેવાય કે ગુજરાતની અંદર એક મંત્રી ખુલ્લેઆમ કહેતો હોય કે અહીંયા કાનૂન બંધારણના ધજિયા ઉડી રહ્યા છે. એવું જ થઈ ને વાત, એ મતલબની વાત છે ને. ત્યારે તમે એમ કહેતા હોય ખુલ્લેઆમ ચાલે છે. શેમ ઓન યુ. તમે જગદીશ મહેતાના સમર્થનમાં પોતે જશો રાજકોટ? હમણાં તો રાજકોટ જવાનો ઇમિડિયેટલી કોઈ પ્લાન નથી. મારી યાત્રા ઉત્તર ગુજરાતમાં શરૂ થઈ રહી છે અને એસઆઈઆર નું પણ કામ ચાલી રહ્યું છે. પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અને મારું મોરલ એમને સપોર્ટ છું, પણ જરૂર પડશે તો જવું પડશે તો જઈશ પણ ખરા. અને રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસને પણ કહેવાનો છું કે તમે પણ તમારું સમર્થન જાહેર કરો. અને ગુજરાતના તમારા દર્શક મિત્રોના લાભાર્થી જણાવું કે જગદીશભાઈએ મારી વિરુદ્ધ પણ ટીકા ટિપ્પણી કરી છે. તમે સ્ક્રીન ઉપર જેને જોઈ રહ્યા છે ગોપીબેન મણિયારે પણ કરી છે. નિર્ભય ન્યૂઝના બીજા એન્કરોએ પણ કરી છે. બીજા છાપા ચેનલ વાળા લોકોએ પણ કરી છે. હું જર્નાલિઝમમાં, પત્રકારત્વમાં હતો અને જેમની સાથે ચાની કિટલી પર જીવનના અનેક કલાકો ગાળ્યા છે પત્રકારો પણ કરી છે, કેમ કે એ જ પત્રકારનું કામ છે. પત્રકાર જગદીશ મહેતા હોય કે ગોપી મણિયારો, એમનું કામ સત્તાના સ્થાન ઉપર બેઠેલા માણસોની આરતી ઉતારવાનું નથી. એનું કામ તો હર્ષ સંઘવીને સવાલ પૂછવાનું છે કે તમારા મંત્રી મિસ્ટર બરંડા જે દારૂના અડ્ડા વિશે કોમેન્ટ કરી રહ્યા છે, તમારું શું કેવું છે મિસ્ટર સંઘવી? આ જ કામ ગોપી ગાંગરનું છે, જગદીશ મહેતાનું છે. અને આ કામ કરવા બદલ કોઈ પણ રાજકીય પક્ષ કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી એ જગદીશભાઈ મહેતાને ટાર્ગેટ કરે છે, ખોટું છે. અને આપણે ગુજરાતી તરીકે આપણે બધાએ સાથે મળીને આ ઘટનાને વખોડવી જોઈએ. અને હું માગણી કરું છું કે એમની સામેના કેસ તાત્કાલિક પાછા ખેંચી લેવામાં આવે અને રાજ્યની સરકારે એમની માફી માંગવી જોઈએ. ખંડણી જેવો તમે કેસ કરીને બેસિકલી શું છે, આનું ઇન્ટેન્શન તમે સમજો કે જગદીશ મહેતા ઉપર ખંડણીનો કેસ કર્યો, મારી પર આસામ પોલીસ જોડે છેડતીનો કેસ કરાવ્યો, એમના લોકઅપમાં હતો ત્યારે, એમની કસ્ટડીમાં હતો ત્યારે. એટલે મૂળ ઇન્ટેન્શન જે બોલનારા માણસો છે, જે લખનારા માણસો છે, જે લડનારા માણસો છે, જેમની એક વ્યુઅરશિપ છે, જેમના એક ફોલોઅર્સ છે, એને ડિસ્ક્રેડિટ કરવા, જેથી એની વાતનું વજન ન રહે, જેથી એના ફોલોઅર્સ ઘટે, નવા ફોલોઅર્સ બને નહીં. તો સવાલ જેની 150 સીટ આવી એમની આટલી બધી ફાટે છે એક જગદીશ મહેતાથી, એક પત્રકારથી? આટલા બધા નબળા છો, આટલા બધા ડરપોક અને કાયર છો? 150 સીટનો ફાંકો છે એક બાજુ અને એક જગદીશ મહેતાથી ડરો છો. પણ અત્યારે તો જે
અત્યારે તો સમાચાર એવા આવે છે જિગ્નેશભાઈ કે જગદીશ મહેતાને હેડલાઇન્સમાંથી કાઢી દેવામાં આવ્યા છે, એમનું જે છાપું હતું એમાંથી. હા, એટલે બહુ અનફોર્ચ્યુનેટ વસ્તુ કહેવાય ને. એમના પહેલા અગાઉના એડિટરને પણ ટાર્ગેટ કર્યા, અત્યારે પણ. એટલે બેસિકલી એમની નોકરી ખાઈ જવી, એમની સામે કેસ કરવા, એમને કોર્ટના, પોલીસ સ્ટેશનના ધક્કે ચડાવવા, જેથી એમના પરિવારજનો, ઓળખીતા, મિત્રો, પરિચિતો બધા એમ કે મૂકો ને આ બધું રાડ, બીજા પત્રકારો ક્યાં આટલું બોલે છે. ઇન્ટેન્શન માણસને ડિમોરલાઇઝ કરવાનો છે. પણ મારો પોતાનો અનુભવ છે, જેને પણ માણસને સત્તાધારી માણસોએ ટાર્ગેટ કર્યા હોય અને એની પ્રકૃતિ જ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ હોય, રાઈટ, એને તમે જેલમાં મોકલીને મોટો જ કરો છો, એની સામે કેસ કરીને તમે એનું મનોબળ વધારો જ છો, રાઈટ. હું 10 દિવસ આસામની જેલમાં રહીને આવ્યો, મારા અરુણાચલની જેલમાં જવાનું હોય અઠવાડિયે 10 દાડા, નો પ્રોબ્લેમ, રાઈટ. ઇટ્સ ઓકે. એટલે જગદીશ મહેતા એમની ધરપકડ હું ઈચ્છું છું કોઈ પણ સંજોગોમાં ન થાય. 1% કેસમાં પણ થાય તો હી વિલ કમ આઉટ બોલ્ડલી. મને લાગે બહાદુરી સાથે બહાર આવશે અને આપણે બધા એમનું સમર્થન કરવું જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટી માટે આ બહુ શરમજનક કૃત્ય છે અને રાજકોટ પોલીસે પોતાના ચરિત્ર વિશે ઝાંકવું જોઈએ. અને હું તો આ પ્રમાણેના ખોટા કેસ કરનારા આઈએએસ આઈપીએસ અધિકારીઓને કહેવા માંગુ છું. અમદાવાદમાં પણ એક અધિકારીને થોડાક દિવસ પહેલા કહ્યું હતું કે ક્રાઇમ નેવર ડાઈઝ. કાયદાની એક ફંડામેન્ટલ ફિલોસોફી છે. એટલે જગદીશ મહેતા ઉપર કરેલો ખંડણીનો ખોટો કેસ ગાંધીનગરથી સૂચનાથી થયો હોય તો પણ એ પોતે ગુનાહિત કૃત્ય છે અને ક્રાઇમ નેવર ડાઈઝ. તમારો પણ વારો, મારા વાલીડાઓ કોક દિવસ નીકળશે. બિલકુલ જિગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. છેલ્લું એક વાક્ય જરા કહી દઉં. આ જે રાજકોટ પોલીસના મિત્રો છે એમને કહું કે 2002 થી 2008, 9, 10 ના ગુજરાતના 7-8 આઈપીએસ અધિકારીઓને બહુ ફાંકો હતો કે અમિતભાઈ સાથે બહુ સારા સંબંધ છે, નરેન્દ્રભાઈ સાથે બહુ સારા સંબંધ છે. એ બધાનો ફાંકો ઉતરી ગયો અને 5-5, 7-7 વર્ષ સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા જોવા પડેલા એન્કાઉન્ટરના કેસીસમાં. એ તમારા કરતા વધારે વજનદાર, વગદાર અને તમારાથી પણ નેક્સ્ટ લેવલના ભારતીય જનતા પાર્ટીના ચાપલુસો હતા. એમને સાબરમતી જેલનો આંટો ખાવો પડ્યો હતો. સત્તા પરિવર્તન ઉપર નીચે ક્યારેક થતું હોય છે, બરાબર. પટ્ટા પોલીસ વાળાના પણ ઉતરી જતા હોય છે, હોશિયારી પણ ઉતરી જતી હોય છે. ખોટું ના કરો, એમાં મજા છે. બિલકુલ જિગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.